ગોત્રી પોલીસે ગઈકાલે એક યુવકની ધરપકડ કરી જેની પાસેથી એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું। ગોત્રી પોલીસ સ્ટેશનના જે પીઆઈ રવિ પટેલ અને તેમના સ્ટાફને બાતમી મળી હતી। તે બાતમીના આધારે વોર્ડ નંબર 11 પાસે આવેલું ઘડિયાળ સર્કલ છે તેની આજુબાજુમાં એક ઈસમ છે તે એમડી ડ્રગ્સનું વેચાણ કરતો હોય, ગેરકાયદેસર રીતે એમડી ડ્રગ્સ રાખેલું હોય તેવી બાતમી મળી હતી ને જે બાતમીના આધારે ગોત્રી પોલીસ સ્ટેશનના પીઆઈ રવિ પટેલ અને તેમની ટીમે વોચ રાખી હતી ને એ સમય દરમિયાન જે મળતી માહિતી મુજબ જે બાતમીના આધારે એ ઈસમ પર વોચ રાખીને એ ઈસમ ત્યાં આવ્યો ને ત્યાં આગળ જે વોચ જે રીતના આખું બાતમી હતી તે હિસાબથી તે ઈસમ પાસે પોલીસ પહોંચીને ત્યાં તપાસ કરવામાં આવી તો સિગરેટના બોક્સની અંદર જે મેફેડ્રોન ડ્રગ્સ હતું તે મળી આવ્યું હતું ને જે આ યુવક હતો જેની પોલીસે ધરપકડ કરી છે તેનું નામ પિયુષ નામ સામે આવી રહ્યું છે ને અત્યારે ગોત્રી પોલીસ દ્વારા આના પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આગળની તપાસ પણ ગોત્રી પોલીસ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે। આ ડ્રગ્સ ક્યાંથી લાવ્યો હતો, કોને વેચવાનો હતો, કેવી રીતના આ ડ્રગ્સ તેને મળ્યું હતું કે એ ડ્રગ્સનું યુઝ જે યુવક પકડાયો છે તે કરતો હતો તે તમામ દિશાઓમાં ગોત્રી પોલીસે અત્યારે ચક્રો ગતિમાન કર્યા છે।